હે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ એ આજની દીકરીઓ માટે કેળો છે. જે લક્ષ્મણ રેખા ટકી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ બાપુ ગામો ગામ રખડે છે, કાંઈ વેમમાં ન રહેતા કે રાવણ મરી ગયા. જે લક્ષ્મણ રેખા ટપી જાય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. રામાયણ એમ કે છે. તમે રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા. હોનાના હણિયા હોય કોઈથી ભાર્યા છે? આપણને ખબર, અત્યારે હણિયું આવ્યું તો આપણે હોત કે હોનાના ધણિયા નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાયા દોડે ને એનું ઘરમાં બાપુ પતન જ થાય. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. રામાયણ છે આખી જુદી છે. કેવા ભાઈઓ તમે વિચાર કરો, અયોધ્યાના મહારાજ દશરથ, એના 4 દીકરા, અને રામચંદ્ર પરમાત્માને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી તેથી કોઈ ધણી નહોતો. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે આપણે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણને એમ ખાલી રામાયણ જઈ ક્યાં? એક જાય ઉપર, એક જાય માલપા. જમીન તો ત્યાં પડી હોય. પછી ઓલો માલપા જો એની ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી કરી જાય તો ભલે જાય, પણ મને બારો ઘટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નથી. આ સાની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વિયા ગયા નિરાશ. કોઈએ જેને કીધું ને કે લઈ જાઓ, આ રામાયણ છે ને એને કીધું કે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, એમાં કઈ ખૂટ્યું નહીં. મહાભારત કે કોઈને કઈ દેવું નથી, દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. આ બે આપણે સામે આ પડ્યા ગ્રંથ. આ મહાભારતમાં તમે જુઓ તો આપણે તો વાત આવી સાંભળી છે કે બધાને એવા 2-5 તો એવા હતા કે એક ભુજામાં 10 હાથીનું બળ હતું. બોલો, હવે એમને ઉપયોગ શીમાં કર્યો? ભયું મારવા. શું કાઢ્યું? કાંઈ છે જ નહીં. અને આ પાંડવો ભલે જીત્યા, કૃષ્ણ પરમાત્મા હતા ને એમને વિજય મળ્યો ને હસ્તિનાપુરની ગાદી મળી, બધી વાત બરોબર. પણ એમને બાપુ એ રાજ કેવું સારું લાગ્યું? છેલ્લે હાડ હેમાળે ગાળવા જવું પડ્યું. બાપુ આ ધર્મરાજા જેવા ધર્મરાજાને બાપુ આ દુનિયા છોડીને દીધી 5 ફૂટ જગ્યા ન મળી. બાપુ શું કર્મની ગતિ હોઈ શકે? એટલે જ આ કર્મની વાત છે ને બાપુ, કોઈને ખબર જ નથી. લખા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, હુનર કરો હજાર. બાપુ મને આ કર્મની વાતો કરીમાં મને ટપા નથી પડતા, તમને પડતા હોય તો ભલે. કર્મ શું છે હજી બાપુ મને કઈ ખબર જ નથી પડી કે કર્મ કોને કહેવાય. તમે જો રામ જેવા રામને આપણા ગામો ગામ રામજી મંદિર હોય, આપણે ઘરે રામને પૂજા કરતા હોય, રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. એમનું શું કર્મ હશે? તમે વિચાર કરો, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ હશે? સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને લગ્ન કર્યા ને અયોધ્યાના મહારાણી થયા ને પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો. વિચાર કરજો દીકરીનો શું ગુનો હશે? અરે થઈ તમે આખી દુનિયાના અખિલ બ્રહ્માંડના માલિક, વિશ્વને સર્જન જે કરે કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન, પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. અખિલ બ્રહ્માંડના માલિકને કૃષ્ણ પરમાત્માએ બાણથી વિધી નાખ્યા. એનું કર્મ શું? ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હશે? એમના દૂત જેને લેવા માટે આવે અને યુદ્ધ દૂતને એમ કે અત્યારે તું યોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ
એને બાપુ તમે વિચાર કરો કે એને જો બાણની પથારીમાં હોવું પડે તો એનું કર્મ શું હોય છે? તો આપણે નહીં ભોગવવા પડે? કર્મની ગતિ છે ને હજી બાપુ કોઈ સમજી જ નથી. ધર્મરાજા જેવો ધર્મરાજા બાપુ પોતાના એક સત્યને માટે, પોતાના હક માટે લડ્યો. છેલ્લે બાપુ આ ધરતીમાં 5 ફૂટ જગ્યા ન મળી અને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. એનું શું કર્મ હશે? અત્યારે આપણે અત્યારે ચાલુ સમયની વાત કરો તો ભક્તિ કરે એવડા દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. આપણી નજર સામેનો દાખલો. તો શું સમજવું આ કર્મ? પણ કરાય સારું કામ, મને એટલી ખબર પડે. બૂસ મારતા હોય ભલે મારે, ખોટું ન કરે. હો વાત ની એક વાત, બાકી નડે 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 એ તો વાત પાકી છે. પણ હું તો એમ કહું કે જગત જીયા પછી જગત તમને યાદ કરે ને એને જીવા કહેવાય. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય બાપુ દુનિયાને યાદ કરવા પડે કે આપણે મર્યા પછી ગામમાં જો 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય. એનો એક દાખલો પ્રજાપતિ પંઢરપુર મહારાષ્ટ્ર ગુણો ભગત અને જિંદગી બાપુ એવી જીવો ને વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. વાણી છે ને જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતું પડી છે. એમનામ બાપુ ભજન કોઈથી બને નહીં. કારણ કે પોતે અનુભવ કરીને ક્યાં શું છે ને એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. મીરાબાઈ હોય, જેઠીરામ હોય, દાસી જીવણ હોય, નરસિંહ મહેતા હોય, કોઈ પણ હોય, પોતે અનુભવ કર્યા છે ક્યાં શું પડ્યું. એટલે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માની ઓળખાણ બાપુ કરવી કેવી રીતે? બધાય વાર્તાઓ કરે છે આત્માને ઓળખો, આત્માને, પણ છે ચા ઈ તો દેખાડો, કોક સરનામું તો દો. ભજન કરો ભજન કરો, પછી ઊંધા માથે થવું. ભજન કેમ કરવું એ તો કયો. ક્યાં તો કોઈ નથી. કરો 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 એમ જ કરે છે. બસ આ ગુરુ શિષ્ય બનાવી દીધા. ગુરુ આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, ગુરુને કઈ દેવું નથી, ચેલાને કઈ જોતું નથી. હાલ્યું છે બધાય. એમ નથી રામ. બહુ અલૌકિક વસ્તુ છે. તમારો મારો આ માણસનો અવતાર મળ્યો ને એ કઈક અલૌકિક વસ્તુ છે. સવારામ બાપાએ 7 સલામ કીધી ને, એમાં 4થી સલામ કીધી. તમે કોક દે સાંભળજો. 4થી સલામ 4 ખાણી 1 બીજની જગબંધાણી, પરખો અવિનાશી છે એમાં 4થી સલામનો મોટો મહિમા. 4 ખાણીની આ દુનિયા છે. આ જેટલું દેખાય છે ને એ આપણે ઊભું કર્યું છે, આ ભગવાને નથી કર્યું. 4 ખાણીની આ દુનિયા છે. ઓરથી જન્મે, ગર્ભથી જન્મે, ઈંડાથી જન્મે અને પાણીથી જન્મે. આ 4 ખાણીની દુનિયા. ઓરથી જન્મે ને પશુ, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે ની પક્ષી અને ઈયળ મચ્છર માખ છે ને પાણીથી જન્મે. બસ આ 4 ખાણી છે. બાકી તો જેટલું દેખાય બધું આપણે ઊભું કર્યું છે. એ 4 ખાણીની જો સમજણ પડી જાય ને તો જીવનમાં બાપુ ભજન થઈ જાય. આપણે કોણ છીએ જ ખબર નથી. આવ્યા છીએ ક્યાંથી, જવાનું તો ગમે ત્યાં હોય, પણ આપણે આવ્યા છીએ ક્યાંથી તો આપણને ખબર હોવી જોઈએ ને. અને આમાંથી કોઈને ખબર હોય તો હું વાત કરો કે તેમ ક્યાંથી આવ્યા છો. જવાનું તો ભલે ગમે ત્યાં હોય. અટપટી બાબત છે મારા રામ. એ તો એવા સદગુરુ મળે ને તો તમને આની શાન મળે. બાકી જે ભગવાન કાંઈ ન સમજે. ભજન ભજન એમના સમજાય જ નહીં. એક ભજન એમ કે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. હોય આવું? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. અને સદગુરુ સિવાય બાપુ આ કોઈ ન સમજાવે. તમે કોલેજ ભણ્યા હોય કે મોટું ગમે એટલી ડિગ્રી ભણી આવ્યો હોય, તમને કોઈ અહીંયા તમારા સાહેબ હોય ને પૂછજો કે આ એક પેલો કલાકાર આવ્યો તે આમ કહેતો, આનું શું થાય કોક દી પૂછજો. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કોઈનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ સમજવા માટે સદગુરુ જોવે. લગાડ્યું છે હાથીનું 100%, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે. તમને એનો ભગવાન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે મને એવું લાગે. બોલો
દ્રષ્ટિ જ્યાં સુધી સુધરે નહીં, વિચાર જ્યાં સુધી સુધરે નહીં, ત્યાં સુધી બાપુ સત્યની પરખ ન થઈ શકે. લખવું હોય તો લખી લેવો. હું મારો તમને પરિચય આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અને આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. બાજવાનું જ કામ કર્યું છે, મારવાનું તોડવાનું. નકરા માર્યા જેવું નથી, મારે એટલો ખાતો છે. આપણે સારું કામ કર્યું જ નથી જિંદગીમાં. ખટારો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. એને પાણી કોઈ પાય, તમે હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા. બોલો આ ચિયો છેડો આડ્યો? આ સમજાય એવી વાત જ નથી રા. અને એવો સદગુરુ જ્યાં સુધી, અને સદગુરુ ગોતવા જઈએ મળશે નહીં. આખે આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખા હોય ને આપણે હાલ્યા જતા ને વાયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું બેડા અમારા પાર કરો. પણ ભજન તમારું જતી પાકે તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક તમને આંગળી પકડવા વાળો ગમે ત્યાંથી મળી જાય, પણ ભજન તમારું પાકવું જોઈએ. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ છે ને, એના ગુરુ છે, પણ ઈ ગુરુ ગોતવા નતો ગયો, ચોરી કરવા ગયો હતો. અને ત્યાંથી બાપુ વાત લાંબી છે. એ ઘોડીએ ખીલો કઢાવ્યો ને હથેળીમાં ખીલો ધરબી દીધો અને ત્યાંથી બાપુ ગુરુ મળી ગયા. ભજન જેથી પાકે તેથી બાપુ તમને ગમે ત્યાંથી ધોળા લુગડામાં, ફાટલા લુગડામાં તમને સદગુરુ મળી જાય. પણ બાપુ વાવણી ચાલુ કરી દેવી પડે. એમના પૈસા દીધે બાપુ ભજન નથી થતું, ખોટી વાત. એની માટે તો સમર્પણ હોવું જોઈએ, ત્યાગ હોવો જોઈએ, અને સત્યના રાહ ઉપર હોવા જોઈએ. તમે સત્યના રાહ ઉપર હોય, અખિલ બ્રહ્માંડના માલિકને એકથી તમારી ઝૂંપડીએ આવવું પડે, આવવું પડે ને આવવું પડે. અને સત્યના કસોટીમાંથી ઉતરવું જ પડે. તમે જો, મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ભક્તિ કરે એમને કે આટલું બધું દુઃખ શું કામ? તમે કીધું કસોટી હોનાની જ હોય ને લોઢાની હોય. હોનું બનવા માટે તો બાપુ, અને હોનું છે ને તોલે મળે છે ને લોઢા મળી કે મળે છે. હોનું બનવું હોય તો બાપુ કસોટીમાં તો ઉતરવું જ પડે. 1.5 લાખ રૂપિયા છે, રૂપિયા જેટલું આવે એને તો કસોટી કર્યા વગર તો બાપુ કોઈ નો દે ને 1.5 લાખ રૂપિયા. હોનું બનવા માટે તો પછી લોટા રહ્યો ને કોઈ કસોટી જ ન કરે. ખાવું છે હોનું, કસોટીમાં ઉતરવું નથી, બે વાત નો પતે. કસોટીમાં પાર ઉતરવું જ પડે. સત્યના રાહ ઉપર હોય ને. હરિચંદ્ર રાજા બાપુ તમે જુઓ, છે ખુદી નો હાર્યો તો નો જ હાર્યો હોય. એ કે જે થાવી હોય થાય. અરે વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક નો જડ્યો. તમે જો, હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા શમશાનમાં નોકરી કરે, શમશાનમાં. અને દીકરા રોહિત ને એરું કઈડ્યો ને, તારામતી ને ખબર પડી ને તારામતી બાપુ વાળ તોડતી જાતી હતી. દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઓઢાડવાનું ખાપણ નહોતું. કસોટી તો બાપુ જેની માથે પડી હોય ને ખબર હોય. એ દીકરાને હાડી હતી, હાડથી ફાડી અને હાડી ઓઢાડી અને દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લઈને આવ્યા તારામતી. હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યા, મારું દાન દેતા જવાનું. અયોધ્યાનો મહારાજા મહણિયામાં નોકરી કરી. બાપુ સત્યની શું તાકાત હોય. આપણે તો બધા માર્યા વગરના રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. મરો કઈ ન હોય તો. તમારે મારે જ્યાં હજી બૈરા વેસવાનો વારો આવ્યો. પેલા ખડે ગાડું કરીને ઉભા રહ્યા અને હરિશ્ચંદ્ર ને તારામતી કહે છે કે સ્વામીનાથ તમે શું કયો છો? એ કે વાત બધી બરોબર, તમે આ રમકડા બધા બેહાડી દો ને, હાઉ ના હોય ને પાયા રાખો. ડિસ્ટર્બ થાય છે મને આમાં, અહીંયા ધ્યાન વ્યુ જાય ને. હરિશ્ચંદ્ર કે હું તમને ઓળખું છું ને મળતું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અડધી રાત્રિનો સમય છે બાપુ, કાળી ડિબાંગ રાત જામી છે, મેઘ જામ્યો છે, વરસાદ છમક પાણી પડે છે. અને બાપુ રાહડા ડાકણું રાહડા લેતી હોય શમશાન ભૂમિમાં. બે માણા ઉભા હોય છે, મરેલો દીકરો હોય છે. મારા રામચિત્ર કેવું હોય છે તમે જોવો તો ખરા. ઈ કે મારું હવાશેર ખીચડી અને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે મને આપો તો જ હું તમને અંદર જવા દઈશ, ને જવા નહીં દઉં. હરિશ્ચંદ્ર રાજા તારામતીને કહે છે મારી ખીચડી કદાચ હું જાતિ કરું, પણ હવારે મારા ધણીને મારે જવાબ શું દેવો? નોકરી કરું છું. એ હાડી અડધી ઉડાડી દે, એમાંથી અડધી ફાડીને આપી, ગાલ્યો આ અડધું ખાપણ તમને આપો અને હવે તો આ દીકરાને હળગાવા જવા દો.
એ લાકડા ભેગા કરી અને દીકરાને આમ સબને માથે બાપુ ગોઠવ્યો ને અને અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હરિશ્ચંદ્ર બાપુ છે ખુદી ઝૂક્યો નતો. વિશ્વામિત્ર બાપુ સ્વર્ગમાં જઈ અને ઈશ્વરને કહે છે કે બારે મેઘ ખાંગા કરી દીજો, ઓલું મળદું હળગી ન જાય ને કે સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું જાય છે, કોઈ બેહી નહીં શકે. અને બારે મેઘ ખાંગા કરી દીધા ને તેથી બાપુ પુરુષ જેવો પુરુષ હરિશ્ચંદ્ર રાજા થાકી ગયો, ભાઈ હારી ગયો, ભાંગી ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દે પણ મર્યા પછી કે હળગવાય ન દે. આટલું અમે શું પાપ કર્યું છે? તેથી હરિશ્ચંદ્ર બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી, તમે મોળા ન પડશો, હું તમારી પડખે ઊભી છું. બાપુ દીકરી એને કહેવાય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો તેથી બાપુ દીકરીઓએ આબરૂ રાખી. ઈ કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો કે હા કે તમારી પાસે ખડક છે ને? તો કે હા કે મારું માથું ઉતારી લ્યો, તમારે પછી જીવવું હોય તો જીવજો, મરવું હોય તો મરી જજો. પછી હરિશ્ચંદ્રની હિંમત આવી કે વાહ મારા નાથ, તે મને અડધું ઊંઘ આપ્યું પણ બાપુ દુનિયામાં નામ કઢાવે એવું. અને બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે. પતિ પત્ની જો બે વ્યવસ્થિત હોય તો જીવવાની મજા આવે. નકર તો બાપુ હબો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. બૈરામ ઠેકાણા ન હોય, છોકરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય. જાવ ઊંચા માણા બહાર નો થાકે ને એટલે ઘરે જાય, થાક ઉતરે. તમે જો 2 દી 5 દી તમે 4 ધામની યાત્રા જાઓ ને તો તમને હવે ઘરે જવું શું, આખી દુનિયાનો થાક બાપુ ઘરે ઉતરી જાય. પણ ઘરે એ ડેલામ ઘેર્યા પેલા સોટે અને ઈ થાક જે લાગે ઈ ચા ઉતરે, ઈ ચાય નો ઉતરે. માણા તો બાપુ જો ઘરનું, હું તો એમ કહું ભગવાન પાસે અરજ કરજો કે કાં ન દેજે, એમ નામ વયા જઈશું અને દે તો કઈક સારું દેજે. 60 વર્ષની થઈ હોય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો ઢા ઢબો. હવે ઢબો ઢા તો તારી અરે મનાણા ઈના થઈ ગયા. શું આ બૈરાને કરું? તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે એમ કરી આવ્યા ને હું કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચીંપા જવું. હે સારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. ભલા દીકરી તો દીકરી છે રામ, એક સમર્પણની મૂર્તિ છે. માં મમતાનો મહાસાગર છે રામ. માં તો માં છે. પણ અત્યારે જો કે બધું પરિવર્તન છે, આપણી સંસ્કૃતિ બધી ધીરે ધીરે લુપ્ત થતી જાય. કારણ કે પેલા છે ને ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈને રખડતા હોય. આમાં થોડાક ભાત નાખજો, આમાં થોડું એક ભજીયું નાખશે, આમાં થોડી દાળ નાખશે. આપણે ભિખારી જેવી જિંદગી કરી નાખી. આ આપણી સંસ્કૃતિ છે. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, 2 લીટરના પીપળા દારૂના બાવળી એમ ખપી જાય. બોલો તોય કહે છે કે મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય તો આપણે સુધરવું પડે તઈ ભારત મહાન થાય. અરે સંસ્કૃતિની પથારી તમે જો આપણા ગઈઢા થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ જીવતા હતા. કપડાને અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો, ત્યાં અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યાજ એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા જ તા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ હાઈસ્વેટ રાખ્યા હોત તો અમે પહેરત અત્યારે. આ સંસ્કૃતિ છે આપણી. પણ બાપુ એવા જે બુદ્ધિના ગાળિયા થયા છે ને, તમે જોવો તો ઓલા માથા માથે છોકરા ઓલા પેલા ઓલા માલધારી ઘેટા બકરાની ઓલી ઊન કાપે ને તો ઉપર આમ ફૂલડા પાડે. અને આ ભણેલા ગણેલા શું કે એ કે આ માલધારીને શું ખબર પડે, જો આવા ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો આંખમાં ટોકો હોય ને આંખમાં કાન ટાંકો હોય તો આપણે એમ થાય કે ઓલું માલધારી કરતા દીવડું આવ્યું. અરે બાપુ ખતમ કરી નાખી આપણી સંસ્કૃતિ. હું તો એમ કહું છું માને બાપને પગે લાગીને જાવ ને તો આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. અને હું તો એક હાથ જોડીને વિનંતી કરું છું, મારી એવી કોઈ ઓકાત નથી કે હું તમને સલાહ દઉં, પણ બાપુ વ્યવસ્થિત જો જિંદગી જીવવી હોય ને તો મા બાપ હોય તો, ન હોય તો ભાઈ ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય, પણ હોય ને તો માને બાપને બાપુ સાચવજો. તમારે જિંદગીમાં કોઈ દી મોડો દીધ ન. હું તો બેનું નહીં કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. અને પાણીના લોટાની જરૂર હોય, બાવડું પકડવાની જરૂર હોય તો બાપુ પકડજો.
તમારી પેટીમાં કોઈ દી મોડું સંતાન પાકે જ નહીં. પણ ઘરડા મા બાપ જ નથી ગમતા, બોલો. પછી મા બાપ ને રોટલા નો દે, ભૂખ્યા મારે, પછી 5 ગામને ભેગા કરીને જમાડે. 5 ગામ કે ધુમાડા બંધ દીધા. બાપા વાંહે ઘણું કર્યું, ઘણું કઈ નહીં, એમને ભૂખ્યા માર્યા છે. તો સારું લગાડવા હાટું થઈને બધાને ભેગા કર્યા છે. પછી બાપુ ખોટા રોટલા દેખાડે કઈ ન વળે. હોય તો જાણવી લેજો, કારણ કે તમારા માટે બાપુ છે એને સમર્પણ કર્યું છે, એને જે ભોગ આપ્યો છે, અને એમાં જે માં છે ને, એને જે 9 મહિના ઉદરમાં રાખીને એની જે પીડા ને એની જે વેદના વેઠી છે ને, એ તો બાપુ માને ખબર હોય, તમને મને શું ખબર હોય ભલા મને. એક એને 2 ટાઈમ રોટલાની જરૂર છે, બીજી કોઈ એને જરૂર ન હોય. એક તમારા પછી ઘણા એમ કે આશ્રમમાં મૂકી આવીને પછી અમે અહીંયા ક્યારેક આંટો મારી આવીને, ક્યારેક આમ કરી આવીને, ક્યારેક પૈસા દઈ આવી. એને પૈસાની જરૂર નથી, એને હૂંફની જરૂર છે, એના સંતાનની હૂંફની જરૂર છે. તમે ગમે એવા માવતર બાપુ ગઈઢા હોય ને, એને તમે પૂછીને જાઓ ને, અથવા તો તમે અડધી કલાક એની પાસે બેહો ને, તો એનું હૈયું બાપુ ઠરીને હિમ થઈ જાય. મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતો. જિંદગીમાં કોઈ દી બાપુ તમને કોઈ દી તાવ ન આવે ભલા મને. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો, અરે અમને સારું જોડું નથી જીડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. રામ પછી કે શું નડતું હોય છે, શું નડતું, જોરો દાણા શું નડતું હોય, માતાજી ગોતી છે. અરે અત્યારે તો દાણા જોવાનું એટલું હાલ્યું છે, કરોડપતિના છોકરા જોર આવે, બોલો. એટલે આપણે તમારે તો મૂક્યાનો માર્ગ નથી, તમને શું નડે છે? પણ આવડું આ જ નડે છે, બીજું કાંઈ નડતું નથી. મા બાપની બાપુ આંતળી કકડી જાય ને જિંદગીમાં, તમે માતાજીએ નો કંઈ કરે અને ભુવાજીએ કંઈ ન કરે, પછી બાપુ રોયે પાર નથી આવો. અને તમારી ફરજા બાપુ તમારી સેવા ન કરે, તમે ન કર્યું એટલે તમારી ફરજા ન કરે. લખવું અહીંયા લખી લેજો, વ્યાજ સહિત ચૂકવી દે. એટલે હું તો કહું છું, માં ને બાપ ને સવારે પગે લાગીને જાવ ને, પછી આ માં ભગવતીના મંદિરમાં આવીને પગે ન લાગો ને, તોય માં સહી કરી દે, કાંઈ વાંધો નહીં. એની માને લાગીને આવ્યો છે ને, જિંદગીમાં ક્યાંય ન નમવું પડે. રાતાના પરજા તમે જોવો તો તમને ન ખબર પડે, એમ જ કરતા હોય. બોલો, નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા, નથી ખબર અમને જાય ક્યાં. અરે માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે જ નહીં. મારી તો એક જ ભલામણ છે, હું કોઈને કઈ કહેતો નથી, મંદિરના આન તેન બધું કરો, બધું બરોબર. ગાયોના પ્રોગ્રામ કરીને ગાયોના પૈસા ખાઈ જાય, બોલો. દીકરીઓના ખાઈ જાય, સાધુના ખાઈ, બીક જ નથી લાગતી કોઈ. એ કે તેદુની વાત તેદી નહીં, મરી જશો, મરી. તમે કોઈને દેવો નહીં તો કઈ નહીં, પણ કોકના રૂપિયા તમે ગાયોના ખાઈ જાઓ, બેનું દીકરીઓના ખાઈ જાઓ, સાધુના ખાઈ જાઓ, તમારી ફરજા કપાતર જ પાકે, એમાં કાંઈ ન હોય. એટલા માટે કર્મની ગતિની બાપુ કોઈને ખબર જ નથી. પણ આપણે આજે કઈ કરું છે ને, તમે બેઠા છો ને, કર્મ છે. અમે આજે કઈ આનંદ કરાવીને કર્મ છે. પછી કર્મનું ફળ કેવડું હોય ને કેવું, કારણ કે કર્મ કરવાની જ તમને મને ફરજ આપી છે. એનું ફળ કેવું આપવાનું કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં એ જ કીધું છે. કર્મ તમે કરે જાઓ, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. હું કોઈ નથી કહેતો સારું કરો, સારું કરશો તો સારું મળશે, ને ખરાબ કરશો તો ખરાબ મળશે. કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે આમ ખેતરના શેઠે નીકળ્યા ને, કૃષ્ણ પરમાત્મા આગળ હતા ને અર્જુન થી પાછળ હતા. એક મગનું ખેતર હતું, મગને શીંગો આવેલી ખૂબ. એમાં અર્જુનને ભૂખ લાગી, એને એમ થયું કે એકાદી શીંગ તોડીને ખાઉં. એમાં એક મગની શીંગ તોડીને ખાધી, અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન શું કર્યું તે? કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને, એટલે એક શીંગ મેં તોડીને ખાધી. કે એમાં દાણા કેટલા હતા? કે 7. કે ખેતર ધણીના ઘરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે, જાય. કે પણ આવડે, હા કે એને હજી એમાંથી પાંદડું નથી તોડ્યું, રાત નથી મહેનત કરીને. તને કોને કીધું પાંદડો તોડીને તું ખાવા મળી જાય? એટલે એ ઘરધાણી છોડી દે મને વાંધો નથી, બાકી હું તો કાયદા પ્રમાણે તારે અહીંયા જવું જ પડે. એ પટેલ નું ખેતર હતું ને, એના ઘરે ગાય હતી, ગાય વેણીને અર્જુન વાસડો થઈને આવ્યો. 400 મહિનાનો સમય થયો એટલે પટેલ ને પતિ પત્ની ને બેન 12 ગામ જવાનું હતું. એટલે પાડોશી ની બાઈ હતી ને ભલામણ કરી, એ કે અમારે ઘરનું ધ્યાન રાખજો ને, કાલ 2 દી અમે 12 ગામ જઈએ છીએ, ગા ને વાસડાને પાણી પાજો ને ઘરનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં કે જાઓ. ઈ બે વીઆઈ ગયા ને પછી આ પાડોશી બાઈ ની બુદ્ધિ બગડી. એ કે પટેલ ને તલ ઘણાય થયા, ઘરમાં કોઠીઓ ભરી, થોડાક તલ ઘરે લઈ લઉં, કે આમાં ચા જોખીને નાખ્યા છે.
છોકરા ખાય છે ઈ એક હુપડું ભરીને ગઈ નાખી આવીને બીજું હુપડું ભરવા આવી ને ડેલીએ બાંધેલો વાસડો ઉભો ઉભો વિચાર કરે હું 7 દાણામાં હલવાનો છું આ હુપડા હારે છે બીજું હુપડું નાખીને આવીને પછી વાસડા ને વાસા આવી ગઈ મારી માં શું તો ગાહડિયું બાંધ હતી તને એમ હશે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું હું પાંડવ પુત્ર અર્જુન છું અને મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડી એમાં 7 દાણા નીકળ્યા ને મને ભગવાને 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો તું તલના દાણા તો ગણ બનાણી છો હુપડા હારવા આવા આપણે જે મોકો મળે તો આપણે મૂકવી ઓલો કોરોના આવ્યો ને કોરોના આપણો મેળ નહોતો પડતો એટલે આપણે દાંત વળી ગયા કરતા હતા બધા ગાડીઓના કે કેટલા ભાડા ઓક્સિજનના કેટલા પૈસા ડોક્ટર કે કેટલા પૈસા લે આમ છે તેમ છે મેં કીધું ભાઈ તો આપણી પાસે કઈ છે નહીં અને આપણને મોકો મળ્યો તો આપણે કઈ ઓછા ઉતરી એવા નથી મોકો મળે ને એટલે બાપુ કોઈ છોડતું નથી અને એમાંથી જો બાપુ મોકો મળે ને જો કોઈક છોડી દે ને તો મારા નાથને નોંધ કરવી પડે